જય અંબા જય ખંભલાઈમાં આજે 25/12/2025 અને ગુરુવાર ગઈકાલે 24/12/2025 હતો। બ્રહ્માંડનો સૌથી મોટો યજ્ઞ, કદાચ આ સદીનો સૌથી મોટો યજ્ઞ શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ કાલે જ્વલન સફળતા સાથે એની શુભ પૂર્ણાહુતિ થઈ। લગભગ છેલ્લા ચંડીપાઠની અંદર 440 યજમાનો આહુતિ દ્રવ્ય માતાને અર્પણ કરતા હતા અને 1,25,00,000 મંત્રથી વધારે મંત્રોની આહુતિ શ્રી ખંભલાઈવાના શ્રી ચરણોમાં સમર્પિત કરવામાં આવી। આખા પરિવારને એના શુભ ફળો પ્રાપ્ત થાય। વારંવાર માનીને દયા કે આવડા મોટા યજ્ઞની ફલશ્રુતિ હંમેશા શુભકારી હોય। આજે 25મી ડિસેમ્બર 2025 અને અમે લોકોએ ફરી એકવાર જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગમાં કદાચ આના ઉલ્લેખ નહીં હોય પણ ભક્તિ માર્ગમાં કોઈ ઉલ્લેખની જરૂર હોતી નથી। જે આપણને ભાવ થાય એ ભક્તિ, અને જે ભક્તિમાં આપણને ભાવ આવે એ જ સાચી ભક્તિ। એટલે એવા સંજોગોમાં અમે યજ્ઞ, આપણી ઘરે કોઈ જમવા આવે તો આપણે એને જમાડીને પાણી પાઈએ અને તૃપ્ત કરીએ। એમ યજ્ઞનારાયણ દેવ આપણા આહ્વાનથી પ્રગટ થયેલા, આપણે 11 દિવસ તૃપ્ત કરીએ આહુતિ આપીને। પછી એક માધ્યમ છે યજ્ઞનારાયણ દેવ કે જેના માધ્યમથી ખંભલાઈમાં જમી, પણ પછી આ યજ્ઞ પૂરો થયા પછી આપણે યજ્ઞનારાયણ દેવને શાંત કરવા માટે શુદ્ધ દૂધ આપણે લાવીને બધા યજમાનો પોતપોતાના કુંડ ઉપર ઉભેલા અને બધા યજ્ઞકુંડ ઉપર દૂધની ધારા ધીમે 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 વરસાવી અને અગ્નિને શાંત કરવામાં આવ્યો। અને એની ભસ્મ, જે ચમત્કારિક ભસ્મ કહેવાય, મેં તો એવું આપણા પરિવારમાંથી ઘણાય કહે છે, ફરી એકવાર કે હું અંધશ્રદ્ધામાં બિલકુલ નથી માનતો, પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી દોરી હોય છે। એટલે આપણને ઘણીવાર શ્રદ્ધા પણ અંધશ્રદ્ધા લાગતી હોય છે અને અંધશ્રદ્ધા શ્રદ્ધા લાગતી હોય છે, પણ એવા બે ચમત્કારિક પરિણામો મારા જીવનમાં જોયું છે કે આ ભસ્મથી કેન્સર પણ મટી ગયું હોય। લક્ષચંડીની ભસ્મ દુર્લભ છે અને દરરોજ એમાં કાર્બન ડાયોક્સાઇડ હોતો જ નથી, બધી જડીબુટ્ટીઓ હોય છે, એટલે એની મદદથી ઘણા બધા લોકોને ઘણા બધા ચમત્કારો જોવા મળે, પણ આપણી શ્રદ્ધા અતૂટ હોવી જોઈએ। એટલે એવી ભસ્મ આપણા પરિવારના દરેક લોકોને, દરેક પરિવારે યજ્ઞકુંડમાં ભાગ લીધો હોય કે ન લીધો હોય, માંડલ 15 દિવસ પછી તમે જ્યારે પણ દર્શન કરવા આવશો અને કાઉન્ટર ઉપર કોઈને પણ કહેશો તો તમને ભસ્મ અવશ્ય આપશે। એની માત્રા એટલી બધી ના હોય, બધાએ પોતાની ઘરે લઈ જવી જોઈએ। સારા કાર્યમાં અથવા નવું મકાન બનાવો, નવી ઓફિસ લ્યો, તેમાં તમે સૌથી પહેલાં એ ભસ્મને પધરાવજો, ક્યારેય પણ તમને વાસ્તુ દોષ લાગશે નહીં। તો આ ભસ્મ ચમત્કારિક હતી અને આપણે એની શુભ પૂર્ણાહુતિ ગઈકાલે થઈને આજે આપણે અગ્નિનારાયણ દેવને દૂધથી શાંત કર્યા।